નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર. ધોરણ 10નું 82.56% પરિણામ, 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ. A1 ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા 4 ગણી વધી. ટેસ્ટ ઓફ બરોડામાં થતું ધ્વનિ પ્રદૂષણ રોકવા રહીશોની રાવ. વડોદરાના ટ્રાન્સપોર્ટર સાથે લગ્નના બહાને ઠગ ટોળકીએ રોકડા અને દાગીના પડાવી લીધા. ગુજરાતના હરણી બોટકાંડના 20માંથી 14 આરોપી જામીન પર મુક્ત. મૃતકોના પરિજનોમાં આક્રોશ ફેલાયો. જરૂર બાદ રાવપુરા પોલીસ સ્ટેશનના વાહનોમાં આગ, 4 ટુ વ્હીલર ખાક. હવે જોઈએ રાજ્યના સમાચારો. પાવાગઢમાં રોપવે છેક મહાકાળી માતાના મંદિર સુધી મંજૂરી મળી. અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાની કનેક્શન ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખોલ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હાઈકોર્ટની ફટકાર. ગત વર્ષે LLM સેમિસ્ટર 1માં પ્રવેશ લેતા 460 વિદ્યાર્થીની પરીક્ષાનું શેડ્યુલ 15 જૂન સુધીમાં જાહેર કરવા આદેશ. વડોદરાના શુક્રવારી બજાર સહિત રાજ્યભરમાં પોપટ ચકલી વેચતો અમદાવાદનો વેપારી ઝડપાયો. આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ. આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ. હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો. કર્ણાટક સેક્સ સ્કેન્ડલ. બીજેપી નેતા દેવરાજ ગૌડાની ચિત્રદુર્ગમાંથી ધરપકડ. 1 એપ્રિલના રોજ નોંધાયો કેસ. પીડિતાનો આરોપ 10 મહિના સુધી યૌન શોષણ કર્યું હતું. કેજરીવાલ આજે હનુમાનજીના મંદિરે જશે. ગઈકાલે તિહાર જેલમાંથી બહાર આવ્યા. જનતાને ભગવાનનો આભાર માન્યો. 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ મા, પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો. યુપીમાં મચ્યો હડકંપ. હું વડાપ્રધાન મોદી સાથે ગમે ત્યાં 1-to-1 ડિબેટ કરવા તૈયાર. રાહુલ ગાંધીએ સ્વીકાર્યો પડકાર. કેજરીવાલને માત્ર ચૂંટણી પ્રચાર માટે વચગાળાના મળ્યા છે જામીન. હવે જોઈએ મનોરંજનના સમાચારો. રણબીર કપૂરની રામાયણ કોપીરાઇટના વિવાદમાં ફસાઈ. પૂજા હેગડે અને આહાન શેટ્ટીની સનકીનું શૂટિંગ આવતા મહિનેથી શરૂ. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પર્વનો નજારો દેખાડવામાં આવશે. IFFI ટ્રેલર પણ રિવીલ થશે. 30 વર્ષ બાદ ભારતીય ફિલ્મને પણ એન્ટ્રી. ધોનીનો જબરો ફેન મેદાનમાં ઘૂસી જાહેરમાં થાળાને પગે લાગ્યો. માહીએ પણ ગળે લગાડ્યો. પૈસા વસૂલ મેચમાં ગુજરાત જીત્યું. ચેન્નઈને 35 રનથી હરાવ્યું. મોહિતની 3 વિકેટ. સુદર્શન શુભમની સદી. G8ની પ્લેઓફની આશા છે જીવંત. તો આ હતી દેશની 20 મોટી ખબર. મને અને હેડલાઇનની ટીમને રજા આપશો. ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે. નમસ્કાર.